નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। શ્રી કામધેનુ ગૌ સેવા સમિતિ છોટાઉદેપુર દ્વારા ગૌ હત્યા અટકાવવા અને ગાય માતાને રાષ્ટ્રીય પશુ તરીકે જાહેર કરવા રાજ્યપાલને સંબોધીને લખેલ આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને અપાયો। શ્રી ગૌ આહવાન અભિયાન સમિતિના નેજા હેઠળ શ્રી કામધેનુ ગૌ સેવા સમિતિ છોટાઉદેપુર દ્વારા રાજ્યપાલને સંબોધીને લખેલ આવેદનપત્ર આપવા માટે છોટાઉદેપુરના ગૌભક્તો દ્વારા કાલિકા માતાજીના મંદિર ખાતેથી ગૌવંશ સાથે નીકળી પોસ્ટ ઓફિસ થઈ જિલ્લા સેવા સદન ખાતે પહોંચી જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનને આવેદનપત્ર અપાયું હતું, જેમાં તેઓ દ્વારા માંગ કરવામાં આવી કે ગૌ માતાને બચાવવા કેન્દ્ર સરકાર દ્વારા ગોપાલન વિભાગની સ્થાપના કરવામાં આવે અને સમગ્ર રાષ્ટ્રમાં ગૌ હત્યા પર પ્રતિબંધ મૂકવામાં આવે અને એ માટે કસાઈઓને આપવામાં આવેલા પરવાના તાત્કાલિક રદ કરવામાં આવે અને ગૌ માંસને વેચનારાઓ પર કાર્યવાહી કરવામાં આવે। સાથે જ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે અને પ્રત્યેક પંચાયત સ્તરે નંદીશાળા રાજ્ય ધોરીમાર્ગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પ્રત્યેક 50 થી 100 કિલોમીટરના અંતરે સુસજ્જ ગૌવાહિની એમ્બ્યુલન્સ અને અકસ્માતગ્રસ્ત માટે આધુનિક ટ્રોમા સેન્ટરો બનાવવાની માંગ કરવામાં આવી। આ પ્રસંગે શ્રી કામધેનુ ગૌ સેવા સમિતિના છોટાઉદેપુરના અધ્યક્ષ રાજેન્દ્ર પંચોલી, ઉપાધ્યક્ષ મુકેશ અગ્રવાલ, મંત્રી પ્રદીપ વાસદિયા તેમજ નગરના ગૌભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર નિશાંત ચૌહાણ, છોટાઉદેપુર। આજરોજ અમે સૌ છોટાઉદેપુરના નગરના ગૌભક્તો એક રેલી સ્વરૂપે એક ગાય માતાને સાથે રાખી પ્રતિકાત્મક રીતે અહીં આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે। કારણ કે આજે ગાય એ આખા રાષ્ટ્રની રાષ્ટ્રમાતા જાહેર કરવી જોઈએ। જે અભિયાન 2014થી ચાલે છે, આજે 2026 છે, 12 વર્ષ થયા અને આ અભિયાન ચાલુ છે। કારણ કે ગૌ એ સનાતન સંસ્કૃતિની મુખ્ય ધરી સ્વરૂપ છે અને એનો બચાવ થવો એ ખૂબ જરૂરી છે। આજે રેમ્પેટ ચારે બાજુ ગૌ હત્યા અને જે રીતે ચાલે છે એને અટકાવવી જોઈએ અને ગૌને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તો એમાં જ આ રાષ્ટ્રનો વિકાસ થયેલો છે અને રાષ્ટ્રના ભલા માટે બધું ઉત્તમ છે। માટે આપણે બધા અમે લોકો સૌ અહીંના ગૌરક્ષકો અને આ અભિયાન સમગ્ર રાષ્ટ્રમાં ચાલી રહ્યું છે અને એના ભાગરૂપે અહીં છોટાઉદેપુરમાં પણ અમે બધા અહીંયા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને એમને અમે વિનંતી કરી છે કે તમે આ આવેદનપત્રની નકલો CM, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધી તમામ જવાબદાર લોકો સુધી પહોંચાડો અને અમારો અવાજ, અમારી રજૂઆત, અમારી લાગણી એમના પર પહોંચાડો કે જેથી કરીને વહેલામાં વહેલી તકે ગાય માતાને એક રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવામાં આવે। જય ગૌ માતા, જય ગોપાલ। ગોસ્તુ માત્ર ન વિદ્યતે, એનો મતલબ એવું છે કે સમગ્ર વિશ્વમાં ત્રણેય લોકમાં ગૌ માતા જેટલું સુંદર કોઈ પણ છે જ નહીં। ગૌ માતાની આટલી બધી હત્યા થાય છે। આજે સૌથી દુઃખી ગૌ માતા છે। તો મેં વધારે નથી કહેતો, પણ ગૌ હત્યા બંધ કરો અને 33 મુદ્દાઓ છે ને આ 2014થી ચાલે છે। અમે 12 વર્ષથી આ અભિયાન ચલાવીએ છીએ, 1-2 વર્ષથી નહીં। આ અભિયાન 1.5 વર્ષ સુધી ચાલશે। છેલ્લે અમારે 27 ફેબ્રુઆરી આનો અમરનાથ ઉપવાસ પર ઉતરશે। એ અમારો આખરી અંજામ હશે અને અમે ગૌ માતા માટે કશું પણ કરવા તૈયાર છે। ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો, કાં તો રાષ્ટ્રમાતા જેવું બીજું કોઈ બી પદ અમને આપી દો ગૌ માતાને, જે કે એમને સન્માન મળે, સેવા મળે અને સુરક્ષા મળે। ગૌ માતાના આ 3 મુદ્દા છે: સેવા, સુરક્ષા અને સન્માન। જય ગૌ માતા, જય શ્રી રામ, જય ગોપાલ।